ગુજરાત અને દેશમાં કાળઝાળ ગરમીએ વર્તાવ્યો છે કહેર। જી હા, બપોરે અગન ભઠ્ઠી બની રહ્યા છે શહેરો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમીએ લોકોને અકળાવ્યા છે। ગુજરાતમાં હજુ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। તો રાજ્યના 9 શહેરોમાં સોમવારે 40 ડિગ્રીથી વધારે તાપમાન હતું। આગામી 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસની સાથે રાત્રે પણ તાપમાનનો પારો ઊંચો જતા ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। બપોરે જાણે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી। આ વર્ષે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ગરમી તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે। તો આપને જણાવી દઈએ, ગરમી આકરી રહેશે। 8મી એપ્રિલ સુધી કચ્છમાં સેવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતના લગભગ તમામ શહેરોમાં જ પ્રકારની પરિસ્થિતિ। ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવ યથાવત રહેશે। ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે પૂરું ગુજરાત। રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને પાર જવાનું છે। 8મી એપ્રિલે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે કચ્છમાં સૌથી વધારે ગરમી રહેશે। સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેનો મતલબ એમ થાય છે કે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। 9મી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 9મી એપ્રિલે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, 10મી એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત યલો એલર્ટ બોટાદ, ભાવનગર અને સુરતમાં પણ અપાયું છે। ગરમી વધવાના કારણે બીમારીના કેસ પણ વધ્યા છે। હીટ સ્ટ્રોક સહિત ગરમી સંબંધિત બીમારીઓના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો। હાઈ ગ્રેડ ફીવર, ઝાડા ઉલટી, ડિહાઇડ્રેશનની ફરિયાદો પણ વધી છે। પેટમાં, માથામાં દુખાવાની લોકો કરી રહ્યા છે ફરિયાદ। 12 દિવસમાં ગરમીને લગતી બીમારીઓ રાજ્યમાં 902 જેટલા કેસીસ નોંધાઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ, 26 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન 108ને જે કોલ મળ્યા હતા તે વધ્યા છે। 6ઠી એપ્રિલે પડેલી આકરી ગરમીના કારણે સૌથી વધારે કોલ મળ્યા। કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। તો આપને જણાવી દઈએ, વધતી ગરમી વચ્ચે ઝાડા ઉલટીને લગતા કેસ પણ વધ્યા છે। ઝાડા ઉલટીના 56 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ગરમી અને લૂ લાગવાના 2 કેસ નોંધાયા છે। ઘણા કેસ એવા હતા કે જેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા। 25 જેટલા ડિહાઇડ્રેશનના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે અને વધતા કેસની વચ્ચે લોકોની મુશ્કેલી પણ વધી છે। બેભાન થવાના 9 જેટલા કેસ નોંધાયા છે। આપને જણાવી દઈએ, લક્ષણો આખરે હીટવેવના શું રહેશે, જેમાં માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો, વધારે તાવ આવવો, ધબકારા વધવા, આ તમામ એવા લક્ષણો છે કે જે હીટવેવના લક્ષણો કહી શકાય। તરસ ખૂબ લાગવી, બેભાન થઈ જવું એટલે કે ઉલટી થવી અને ઉબકા આવવા, તમને હીટવેવ એટલે કે લૂ લાગી હોઈ શકે છે। ચક્કર આવે અને આંખે અંધારા આવે તો પણ તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી બની જાય છે। બેભાન થવું કે ખેંચ આવવી, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, વધુ પ્રમાણમાં તરસ લાગવી ખૂબ જ મહત્વપૂર્ણ આ લક્ષણો હીટવેવના। આખરે હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું? વધારે પડતો શ્રમ ના કરવો, તડકામાં ફરવાનું ટાળવું, ORS, છાશ અને લીંબુ શરબતનું સેવન કરવું જરૂરી છે। બપોરે કામ પર જતા સમયે છાંયડામાં રહેવું જરૂરી। સગર્ભા બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે। આખું શરીર ઢંકાય તેવા હળવા રંગના કપડાં પહેરવા પણ ખૂબ જરૂરી।